તમારી એક ભૂલના કારણે થઈ શકે છે તમારું લાખોનું નુકસાન. સરકારની ઘણી બધી યોજનાઓ હેઠળ મળે છે ત્યારે લાખો રૂપિયાની સહાય. પણ જો તમારું આધાર કાર્ડ બેંક જોડે સીડિંગ નથી તો તમે એ લાખો રૂપિયા ગુમાવી શકો. તો આવો હું તમને બતાવું ઘરે બેઠા બેંક સીડિંગ છે કે નહીં, કઈ રીતે ચેક કરાય. તો સૌપ્રથમ તમારે આવી જવાનું છે ક્રોમમાં. ત્યાં સર્ચ કરવાનું છે આધાર કાર્ડ. ત્યાં જે વેબસાઇટ ખુલશે તેમાં પહેલી વેબસાઇટ પર તમારે જવાનું છે. ત્યાં માય આધાર પર જઈને ચેક આધાર સ્ટેટસ પર જવાનું. ત્યાં આ રીતની ઇન્ટરફેસ ખુલશે. ત્યાં લોગિન બટન પર ક્લિક કરીને પહેલી રોમાં તમારો આધાર નંબર એડ કરવાનો. નીચે સિક્યુરિટી કેપ્ચા છે, ત્યાં આપણે કેપ્ચા જે બાજુમાં લખેલા છે એ ફિલઅપ કરવાના. ત્યારબાદ નીચે લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરો. જે ઓટીપી આવશે તમારા મોબાઈલમાં, ઓકે, આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. ત્યાં તમારું બેંક સીડિંગ સ્ટેટસ કરીને એક ઓપ્શન છે એ સિલેક્ટ કરો એટલે તમને બતાવી દેશે તમારું આધાર કાર્ડ કઈ બેંક જોડે સીડેડ છે. જો તમારું આધાર કાર્ડ બેંક અકાઉન્ટ જોડે સીડિંગ નહીં હોય તો તમારે ઇનએક્ટિવ આધાર કાર્ડ કરીને આવી જશે. અને જો ઇનએક્ટિવ બતાવે અને તમારે એમની પ્રોસેસ જાણવી છે કઈ રીતે એને એક્ટિવ કરવું તો ડીએમ કરો આધાર. હું તમને ટોટલ ડિટેલ્સ તમને મોકલી દઈ તમારા ડીએમ.